ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં આમ આદમી પાર્ટીના જે કાર્યકરો પર ફરિયાદનો દોર જોવા મળી રહ્યો છે તે મામલે ઈશુદાન ગઢવીનો પિત્તો છટક્યો છે। તેમણે કહ્યું છે કે જેટલું તમે અત્યાચાર સહન કરી શકો એટલો અત્યાચાર કરજો, અમારી સરકાર બનશે તો તેમણે શું ચેતવણી આપી, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ પર અવારનવાર ફરિયાદો જોવા મળી રહી છે। પોલીસ ચોપડે તેમના નામ નોંધાઈ રહ્યા છે, જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીનો એવો દાવો છે કે તેમના કાર્યકરો સરકાર વિરુદ્ધ અને ભ્રષ્ટાચારને ઉજાગર કરે છે, તેના કારણે તેમના પર તેમનો અવાજ દબાવવા માટે ફરિયાદો કરવામાં આવે છે। તેમણે અલગ અલગ જિલ્લાઓમાં જે આમ આદમી પાર્ટીના નેતાઓ પર ફરિયાદો થઈ છે તે મામલે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે ને જે પરિસ્થિતિ નિર્માણ પામી છે તેને લઈને તેમણે ભાજપ ઉપર આકરા પ્રહાર કરવાની શરૂઆત કરી છે। સાથે જે ભાજપના ઇશારે પોલીસ અધિકારીઓ કામ કરી રહ્યા છે તેમને પણ સ્પષ્ટ ચેતવણી આપી છે અને કહ્યું છે કે અમારી સરકાર બનશે તો જે અધિકારીઓ ભાજપના ઇશારે કામ કરી રહ્યા છે તેમનો પણ હિસાબ કરવામાં આવશે। ઈશુદાન ગઢવીએ પહેલાં તો નારાજગી વ્યક્ત કરીને જે ડ્રગ્સ, દારૂ સહિતની બાબતોમાં સરકાર અને પોલીસ પ્રશાસન આને ડામવા નિષ્ફળ ગઈ હોય તેવા આક્ષેપો લગાવ્યા અને શું કહ્યું તે સાંભળો। ભૂપેન્દ્ર પટેલ સરકાર ઉપર દયા આવે છે। તમે લોકો ડ્રગ્સ પકડી નથી શકતા, ડ્રગ્સનો બેફામપણે અત્યારે અહીંયા વેચાણ થઈ રહ્યું છે અને ડ્રગ્સ ઉંદર ખાઈ જાય છે, તમારું અફીણ છે એ હવા ખાઈ જાય છે અને આખું ગુજરાત રામ ભરોસે ચાલે છે। પરંતુ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર અત્યાચારની સીમા તમે વટાવી દીધી છે। તમારાથી ગુજરાત તો સંભાળાતું નથી અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જે લોકો માટે અવાજ ઉઠાવે છે, લોકો માટે પોતાના મુદ્દા રજૂ કરે છે, એના ઉપર ખોટી એફઆઈઆર કરો છો। એટલે આખી ગુજરાતની પોલીસ તમે અત્યારે આમ આદમી પાર્ટી પાછળ લગાડી દીધી, એટલે પછી ડ્રગ્સ બેફામપણે વેચાય, દારૂ પણ બેફામપણે વેચાય અને કાયદો વ્યવસ્થા કથળી ગઈ। શું કામ? તો કે બધી પોલીસ આમ આદમી પાર્ટી પાછળ લગાડી દીધી। શરમ આવવી જોઈએ તમને, શરમ। તમને ઈ બીક છે કે આમ આદમી પાર્ટી વાળા ચૂંટણી લડશે, પ્રજા એને મત આપશે, જીતી જશે તો અમારા ગુજરાતથી ઉતારા ભરવા પડશે। પણ ગુજરાતથી ઉતારા ભરવા પડશે, નડશે નહીં, પણ આમાં તમારી આબરૂનું ધોવાણ થાય છે। આજે પોરબંદરમાં ગતરોજ તમે 2-3 કાર્યકર્તાઓ ઉપર એફઆઈઆર કરાવડાવી છે। આજે જામનગરમાં કાર્યકર્તાઓ ઉપર એફઆઈઆર કરાવડાવી છે। તમે જામનગરમાં અમારા જે સહયોગી મિત્રો છે એમના ઉપર તમે ખોટી એફઆઈઆરો કરાવીને એને જેલમાં બેસાડી દીધા છે। તમે સુરેન્દ્રનગરમાં જે લોકોનો અવાજ બનતા હતા કમલેશ કોટેચાની આખી ટીમ, એમના ઉપર ખોટી એફઆઈઆરો કરી છે। આખા ગુજરાતમાં છેલ્લા લગભગ 1 મહિનાની અંદર 50થી વધુ એફઆઈઆરો અમારા આમ આદમી પાર્ટી ઉપર ના કાર્યકર્તાઓ ઉપર તમે કોઈ ને કોઈ ખોટા કેસોમાં કરી છે। શરમ આવવી જોઈએ। કાયદો ને વ્યવસ્થામાં તમે પોલીસનો પણ દુરુપયોગ કરો છો અને તમને એટલો બધો ડર લાગે છે તમને આમ આદમી પાર્ટીનો કે તમે ખાખીને આગળ કરી દો છો અને ખાખી પાછળ તમે એટલું ખોટું કરાવડાવો છો, બુટલે કરીને આન તેન, એટલે એને ફરજિયાત કરવું પડે છે। પોલીસને પણ મારે કહેવું છે કે તમે પણ બંધારણના સોગંદ લઈને આવ્યા છો, ખોટા કેસો કરો છો, તમારી આત્માઓ તમને મંજૂરી આપે છે, બહુ ગજબ કહેવાય। એટલે મહેરબાની કરીને એટલું જ અત્યાચાર કરજો કે તમે સહી શકો, બરોબર છે? કરમ કોઈને છોડતો નથી। આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને આજે તમે જેલમાં નાખશો, ફરીથી એ બહાર આવશે, ફરીથી મજબૂતાઈથી લડશે, તમને ભગાડશે ત્યાંથી। અને ગુજરાતની જનતાને પણ કહેવા માંગુ છું કે આ રાવણ અને કંસની ઓલાદ જેવી આ સરકારને વહેલી તકે છોડાવવા માટે, એની જાળમાંથી છોડાવવા માટે અમે એક થઈને લડી રહ્યા છીએ। અમારા ઉપર અત્યાચાર થશે, પોલીસ લાઠીચાર્જ કરશે, ખોટા કેસ કરશે, જેલમાં જવું પડશે, અમે ડરીશું નહીં। પણ આગામી તાલુકા જિલ્લાની ચૂંટણી આવે, તમે મહેરબાની કરીને જ્ઞાતિ જાતિ ધર્મ વેચાય વગર ઝાડુનો બટન દબાવજો અને આ કંસની રાવણની સરકારને દૂર કરજો। આપે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી। હાલ તેમનું સ્ફોટક નિવેદન સામે આવ્યું છે ને જે ઘટના બની છે તેને લઈને તેમણે સ્વાભાવિક છે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે। અલગ અલગ જિલ્લાઓમાંથી જે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો પર ફરિયાદ થઈ રહી છે તે મામલે હવે તેઓ લડાયક ભૂમિકામાં પણ જોવા મળી રહ્યા છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।